નમો લોહી સૌહરિયંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયનમ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળા પૂજ્ય ગુરુદેવના 6 ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પહેલા મંગલાચરણ નો સ્વાધ્યાય કર્યો અને હવે આજે પહેલી ઢાળમાં ગાથા 1 થી સ્વાધ્યાય આગળ લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવે 6 ઢાળા ઉપર પ્રવચન આપ્યા હતા અને એના શબ્દશ પુસ્તક પણ હવે મળે છે, અવેલેબલ છે. અને એનું આ સંકલન છે જે બ્રહ્મચારી હરિભાઈએ કર્યું છે. તો આપણે એ સંકલનમાંથી લઈએ છીએ, શબ્દશમાંથી નથી લેતા. અને આ સંકલન જે છે તે સોમગઢથી બહાર પડેલું છે અને એની એ પહેલાની પણ કેટલીક આવૃત્તિઓ બહાર પડી છે. તો પહેલી ગાથા અહીંયા 6 ઢાળા જે પુસ્તક છે એ પણ સાથે આપણે રાખીએ છીએ કેમ કે એમાં ભાવાર્થ આપ્યા છે એટલે. તો અહીંયા કહે છે, પહેલી ઢાળ સંસારના દુઃખોનું વર્ણન, ગ્રંથ રચનાનો ઉદ્દેશ અને જીવની ચાહના. જે ત્રિભુવન में जीव अनंत सुख चाहे दुख तई भयवंत तातई दुख हारी सुखकार कहई શીખ ગુરુ કરુણાધાર. આ પહેલી ગાથા લીધી, પહેલી કાવ્ય પંક્તિ. એના અન્વયાર્થમાં કહે છે કે ત્રિભુવન મેં એટલે 3 લોકમાં જે અનંત અનંત જીવ પ્રાણી છે તે સુખને ચાહે છે, સુખને ઈચ્છે છે અને દુઃખથી ભયવંત એટલે દુઃખથી ડરે છે. તાતઈ ગુરુ કરુણાધાર તેથી આચાર્ય દયા કરીને દુઃખ હારી સુખકાર શીખ કહી. કરુણા કરી અને આચાર્ય ભગવાન દુઃખનો નાશ કરવા વાળી અને સુખને આપવા વાળી શિખામણ આપે છે. 3 લોકમાં જે અનંત જીવો છે, પ્રાણીઓ છે, તે સુખને ઈચ્છે છે અને દુઃખથી એ ડરે છે, દુઃખથી ભય પામે છે. તેથી શ્રી ગુરુ આચાર્ય ભગવાન દયા કરી અને દુઃખનો નાશ કરવા વાળી અને સુખને આપવા વાળી શિખામણ આપે છે, શિક્ષા આપે છે. ભાવાર્થમાં કહે છે કે 3 લોકમાં જે અનંત જીવ પ્રાણી છે તે દુઃખથી ડરે છે અને સુખને ચાહે છે. 2 વાત છે, દુઃખથી ડરે છે અને સુખને ચાહે છે. ભય 7 પ્રકારના ભય આપણે કહીએ છીએ. એમાં પરલોકનો ભય છે, પરલોકમાં મારું શું થશે એવો પણ ભય છે. એટલે બીજા તો અન્ય પ્રકારે ભય છે પણ એ પણ ભય છે. તો એવા ભય સહિત જીવો સાથે ને સાથે ભય દૂર થાય એની સાથે ને સાથે સુખને પણ ચાહે છે. તેથી આચાર્ય ભગવાન દુઃખનો નાશ કરવા વાળી અને સુખને આપવા વાળી શિખામણ આપે છે. 2 વાત સાથે, દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ એ માટેની શિખામણ આપે છે. એમાં પહેલી ગાથામાં પહેલી પંક્તિમાં કહ્યું અને એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે અહીંયા સંકલનમાંથી લઈએ છીએ. શ્રી ગુરુ જીવોને સુખકર ઉપદેશ આપે છે, સુખની પ્રાપ્તિનો ઉપદેશ આપે છે અને દુઃખને દૂર કરવાનો. જગતના જીવો દુઃખથી ભયભીત છે ને સુખને ઈચ્છે છે. તેથી જીવોનું દુઃખ મટે અને સુખ થાય એવો ઉપદેશ શ્રી ગુરુએ કરુણા કરીને આપ્યો છે. શ્રી ગુરુએ શાસ્ત્રમાં જે
હિતોપદેશ દીધો છે તે અનુસાર આ 6 ઢાળામાં કહીશું. એટલે એમ પંડિત દોલતરામજી પહેલા કહે છે કે અમે શ્રી ગુરુએ શાસ્ત્રમાં જે હિતનો ઉપદેશ આપ્યો છે તે અનુસાર અમે 6 ઢાળામાં કહીશું. એટલે બીજા આચાર્ય ભગવાને જે શાસ્ત્રોની રચના કરી અને એમાં જીવને હિતનો ઉપદેશ આપ્યો છે એ અનુસાર અહીંયા કહે છે કે દોલતરામજી કહે છે કે અમે એ અનુસાર આ 6 ઢાળામાં કહીશું. એટલે અમારી કોઈ મતિ કલ્પનાએ અમે વાત નથી કરતા. અમે પણ એવો શાસ્ત્રનો ખૂબ અભ્યાસ કર્યો છે અને પછી એમાં જે હિતની વાત આચાર્ય ભગવાને કરી છે એ વાત અમે અહીંયા 6 ઢાળામાં કહીશું. અને પેલી ગાથા કહી ચોપાઈ છંદની અંદર. તે પછીથી એના વિસ્તારમાં અહીંયા પૂજ્ય ગુરુદેવ કહે છે કે 3 લોકમાં સાર વિતરાગ વિજ્ઞાન છે એમ બતાવીને હવે, એટલે પહેલી મંગલાચરણની જે ગાથા કહી હતી એમાં વિતરાગ વિજ્ઞાન એટલે કેવળ જ્ઞાન એ જ સારભૂત છે અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે ઘણો કર્યો, જેથી આપણને કેવળ જ્ઞાનનું અને સર્વજ્ઞ પરમાત્માનું ખૂબ મહાત્મા આવે. એટલે એ વાતને ફરી અહીંયા ગુરુદેવ યાદ કરે છે, કહે છે કે 3 લોકમાં સાર વિતરાગ વિજ્ઞાન છે એમ મંગળાચરણમાં બતાવીને હવે તે વિતરાગ વિજ્ઞાન પ્રગટ કરવાનો ઉપદેશ આપે છે. 3 લોકમાં જે અનંત જીવો છે તેઓ સુખને ચાહે છે, સુખને ઈચ્છે છે અને દુઃખથી ડરે છે. તેથી તેમને સુખ કેમ થાય અને દુઃખ કેમ ટળે એવા મોક્ષ માર્ગનો હિતકારી ઉપદેશ કરુણાધારી શ્રી ગુરુ આપે છે. ગુરુને એવી કરુણા થઈ છે એટલે એવો ઉપદેશ આપે છે. અને એ ઉપદેશ એટલે શેનો ઉપદેશ છે? મોક્ષ માર્ગનો ઉપદેશ છે. કેમ કે મોક્ષ માર્ગમાં જ દુઃખોનો અંત આવે અને સુખોની પ્રાપ્તિ થાય. એટલે ઉપદેશ તો મોક્ષ માર્ગનો છે. પણ સામાન્ય જીવને એમ સમજમાં આવે છે કે મારા દુઃખો ટળે છે અને મને સુખની પ્રાપ્તિ થાય એવો માર્ગ આચાર્ય ભગવાને બતાવ્યો છે. એમની એક કરુણા છે. ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગ કહો, રત્નત્રય કહો કે વિતરાગ વિજ્ઞાન કહો, તેના વડે જ જીવોને સુખ થાય છે અને દુઃખ મટે છે. તેથી જ્ઞાની ગુરુઓએ કરુણા કરીને જીવોને તેની શિખામણ આપી છે. કરુણા કોણ કરે? જેમને એવી પ્રાપ્તિ થઈ હોય, એવા સુખની પ્રાપ્તિ થઈ હોય એ જ એવી કરુણા કરી શકે ને. એ સિવાય કોણ કરુણા કરે? અનુકંપા વસ્તુ જુદી છે અને કરુણા એ જુદી વસ્તુ છે. અનુકંપા તો અનેક પ્રકારે થાય. કોઈ દુઃખીને જોઈને અનુકંપાનો ભાવ થાય, એને મદદ કરી, આ તે બધું થાય. પણ કરુણા તો જેમણે એ પ્રાપ્ત કર્યું છે, પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે, એવા હરિયન પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા કે પછી એવા આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન કે મુનિ મહારાજ, એમણે એ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, સુખને પ્રાપ્ત કર્યું છે, દુઃખનો અંત લાવ્યો છે, મોક્ષ માર્ગમાં પ્રવર્તી રહ્યા છે, તો એમણે એવી કરુણાનો ભાવ થાય છે. બીજો કોઈ ભાવ નથી કે આ જીવો દુઃખી છે અને એ સમજ્યા નથી માટે દુઃખી છે. એમને જીનવાણી ને ગ્રહણ નથી કરી માટે એ દુઃખી છે. એટલે એમને એવી કરુણા થાય છે. એટલે પોતે જે જીનવાણીમાંથી પ્રાપ્ત કર્યું છે એ દ્વારા એ શિખામણ આપે છે, ઉપદેશ આપે છે, શિક્ષા આપે છે, માર્ગ બતાવે છે. એનો માર્ગ બતાવે છે, સુખનો માર્ગ બતાવે છે, મુક્તિનો માર્ગ બતાવે છે. આવો ઉપદેશ સમજીને સાચો ઉપાય કરતા દુઃખ ટળે છે અને સુખ થાય છે. ગુરુદેવ કહે છે, અરે અજ્ઞાન ભાવથી જીવો 4 ગતિના દુઃખોમાં તરફડી રહ્યા છે. અજ્ઞાન ભાવથી. શા માટે 4 ગતિના દુઃખોમાં જીવો તરફડી રહ્યા છે? અજ્ઞાન ભાવથી. જ્ઞાની પોતે પૂર્વે અજ્ઞાન દશામાં એવું દુઃખ વેદી ચૂક્યા છે. એટલે એમને ખ્યાલ છે પોતાને જયારે દુઃખ હતું તો એ વખતે પોતાની અજ્ઞાન દશા હતી અને એવું દુઃખ એ વેદી ચૂક્યા છે. અને હવે એવા જ્ઞાની મહાપુરુષ મહાત્મા એ અજ્ઞાન દશાને ટાળી અને સાચા સુખને એમણે પ્રાપ્ત કર્યું છે. અને આત્માનું સાચું સુખ પણ તેમણે અનુભવ્યું છે, ચાખ્યું છે. તેથી જગતના જીવો ઉપર તેમને
પ્રશસ્ત કરુણા આવે છે કે અરે અજ્ઞાનના આ ઘોર દુઃખોથી જીવો છૂટે અને સાચું આત્મસુખ પામે, એવી એમને કરુણા થાય છે. અને આવી કરુણાથી દુઃખનું કારણ જે મિથ્યાત્વ તેને છોડવાનો અને સુખનું કારણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તેને અંગીકાર કરવાનો ઉપદેશ દીધો છે. નાસ્તિથી અને અસ્થિથી બંને રીતે કથન કર્યું છે. કરુણાથી દુઃખનું કારણ જે મિથ્યાત્વ તેને છોડવાનો એ નાસ્તિથી કથન છે. મિથ્યાત્વ છોડવું, મિથ્યા માન્યતાનો ત્યાગ કરવો એટલે અજ્ઞાન દશા ટળી અને જ્ઞાન દશા થાય. મિથ્યાત્વ સહિતનું જ્ઞાન છે તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, અને એ જ જીવને દુઃખનું કારણ છે. પરંતુ સાથે બીજી વાત શું લીધી છે? સુખનું કારણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ અસ્થિપૂર્વક વાત લીધી છે. નાસ્તિ અને અસ્થિપૂર્વક બંને રીતે વાતને લેવામાં આવી છે. તો એવું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તેને અંગીકાર કરવાનો ઉપદેશ દીધો છે. તારું કલ્યાણ ચાહતો હો તો હે જીવ, તું આ ઉપદેશને સ્થિર મનથી સાંભળ, એમ બીજી ગાથામાં કહેશે. પછી વધારે વાત આવશે. જે ઉપદેશ છે તે ઉપદેશને ગ્રહણ કેવી રીતે કરવો? ઉપદેશ સાંભળીએ એટલે ગ્રહણ થઈ જાય એમ નથી હોતું. ઉપદેશ તો જીવો વારંવાર સાંભળી ચૂક્યા છે, ઘણી વાર સાંભળી ચૂક્યા છે અને સાંભળે છે વારંવાર, પણ ગ્રહણ નથી કરતા. ગ્રહણ કરે તો આગળ વધે અને દુઃખથી રહિત થાય અને સુખની પ્રાપ્તિ કરે. એટલે એ વાત પણ આગળ ગાથામાં આવશે કે કેવી રીતે ઉપદેશને ગ્રહણ કરવો. અહીંયા કહે છે કે જુઓ તો ખરા સંતોની કરુણા. ગુરુદેવ કહે છે કે પ્રવચન સારમાં પણ કહે છે, પરમ આનંદ રૂપી સુધારસના પીપાસુ ભવ્ય જીવોના હિતને માટે આ ટીકા કરવામાં આવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન પ્રવચનસારની ટીકામાં એમ કહે છે કે પરમ આનંદ રૂપી સુધારસના પીપાસુ ભવ્ય જીવોના હિતને માટે આ ટીકા કરવામાં આવે છે. એ તો પોતે પામી ગયા હતા, એમને કઈ ટીકા કરવાની જરૂર હતી નહીં, પણ ટીકાનો વિકલ્પ તો બે કારણથી આવ્યો. એક તો એ ગ્રંથની ગાથાઓને વાંચી અને એવા ભાવ પોતાને અંતરમાં આવ્યા એટલે ટીકા લખી, અને બીજો સાથે અંતરમાં એવો કરુણાનો ભાવ હતો કે આ વાત બધા જીવો સમજે, સ્વીકારે અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે. એટલે એ બે કારણ જ્યારે સાથે થયા ત્યારે ટીકાની રચના થઈ ગઈ, અને એ જ ટીકાની રચનાનો કાળ હતો. એટલે તો આચાર્ય ભગવાન કહે છે કે ટીકા એના કારણે થઈ છે, અમે એમાં કાંઈ કર્યું નથી. પણ પેલા શરૂઆતમાં એ વાત પણ આવે છે કે પરમ આનંદ રૂપી સુધા રસના પીપાસુ ભવ્ય જીવોના હિતને માટે આ ટીકા કરવામાં આવે છે. અતિન્દ્રિય આનંદ રસની જેને તરસ લાગી છે, પીપાસુ છે, જેને એની તૃષા લાગી છે, એની તરસ લાગી છે અતિન્દ્રિય આનંદ રસની, એવા જીવને તે અતિન્દ્રિય આનંદનું એવું સ્વરૂપ સમજાવે છે કે જે સમજતા અપૂર્વ આનંદ સહિત સમ્યક દર્શન થાય. પરમાત્મા પ્રકાશની ઉત્થાનિકામાં પણ પ્રભાકરજી શિષ્ય ગુરુને વિનંતી કરે છે કે હે સ્વામી, આ સંસારમાં ભમતા ભમતા મારો અનંતકાળ વીતી ગયો, પણ હું સુખ જરાય ન પામ્યો. શ્રી ગુરુને એ વિનંતી કરે છે, એ રીતે વાત લીધી છે પ્રભાકરજી. શ્રી ગુરુને વિનંતી કરે છે કે હે સ્વામી, આ સંસારમાં ભમતા ભમતા ભટકતા ભટકતા મારો અનંતકાળ વીતી ગયો, પણ હું સુખ જરાય ન પામ્યો. મહાન દુઃખ જ પામ્યો, ઘણું દુઃખ પામ્યો. અનંતવાર ઉત્તમ કુળ વગેરે સામગ્રી મળી છતાં હું જરાય સુખ ન પામ્યો. સ્વર્ગમાં પણ મને સુખ ન મળ્યું. વિતરાગી પરમ આનંદ સુખનો સ્વાદ મેં કદી ન ચાખ્યો. આ પ્રમાણે પોતાના ભાવ નિર્મળ કરી અને શિષ્ય વિનવે છે
કે હે ગુરુ, હે ગુરુદેવ, હે આચાર્ય ભગવાન, આ ચાર ગતિના દુઃખોથી સંતપ્ત એવા મને, ચાર ગતિના દુઃખોથી જે તપ્તમાન થયો છે, દુઃખી થયો છે, બળી રહ્યો છે, એવા મને પ્રસન્ન થઈને તમે કોઈ એવું પરમાત્મા તત્વ બતાવો કે જેને જાણવાથી ચાર ગતિના દુઃખનો નાશ થાય અને આનંદ પ્રગટે. જો પ્રવચનસારની વાત લીધી અને પછી પરમાત્મા પ્રકાશની પણ વાત ગુરુદેવે લઈ અને એ વાતને દર્શાવી કે જેને એવી ભાવના પ્રાપ્ત કરવાની છે, સુખને પ્રાપ્ત કરવાની જેને એવી ભાવના થઈ છે, એને શ્રી ગુરુનો ઉપદેશ મળી જ જાય છે, એને પ્રાપ્ત થઈ જ જાય છે. અને એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જેને અંતરમાંથી એવી સાચા સુખને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા થઈ છે, એવી રુચિ થઈ છે, તો એને એવા નિમિત્તો પણ મળી જાય છે. એવા શ્રી ગુરુનું નિમિત્ત, આચાર્ય ભગવાનનું નિમિત્ત, જીનવાણીનું નિમિત્ત, અરે સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માના સમોસરણમાં જવાનું નિમિત્ત પણ પ્રાપ્ત થઈ જાય છે. આગળ કહે છે કે ત્યારે આ જે શિષ્ય તરીકે પ્રભાકરજીએ જે શ્રી ગુરુને વિનંતી કરી એની જ વાતને આગળ વધારતા કહે છે કે એમણે જ્યારે એમ વિનંતી કરી કે પરમાત્મા તત્વ બતાવો કે જેને જાણવાથી ચાર ગતિના દુઃખનો નાશ થાય અને આનંદ પ્રગટે, ત્યારે શ્રી ગુરુ કહે છે કે એવું સ્વરૂપ હું તને કહું છું. શ્રી ગુરુ કહે છે કે એવું સ્વરૂપ હું તને કહું છું, તે તું સાંભળ. ઘણી સુણી તું સાંભળ. આમ જે જીવ અંદરથી ધા નાખતો જિજ્ઞાસુ થઈ અને આવ્યો છે, તેને માટે આ હિતનો ઉપદેશ છે. અંદરમાંથી એવી અને તીવ્ર રુચિ થઈ છે, એને આ ઉપદેશ છે. ગુરુદેવ કહે છે કે ચાર ગતિમાં જ કુલ અનંતા જીવો છે. જીવોનો કઈ સરવાળો થઈ શકે એમ નથી, અનંત જીવો છે. મનુષ્યમાં અસંખ્યાતા છે. મનુષ્યોની સંખ્યા 29 આંકડા સુધીની હોઈ શકે, એટલે સંખ્યાત છે, પણ કોઈ અપેક્ષાથી એ અસંખ્યાતા કહેવાય. 29 આંકડાની સંખ્યા એટલે બહુ મોટી સંખ્યા થાય. અને એનાથી અસંખ્યાત ગણા નરકમાં જીવો છે, અને નરકના જીવો જે છે એનાથી અસંખ્યાત ગણા દેવલોકમાં જીવો છે, દેવો છે. અને એ દેવોથી પણ અસંખ્યાત ગણા, અથવા તો એમ કે અનંતા તિર્યંચમાં જીવો છે. તો સૌથી વધુ જીવો કઈ પર્યાયમાં છે? તિર્યંચ પર્યાયમાં છે, અને સૌથી ઓછા મનુષ્ય પર્યાયમાં છે. તિર્યંચમાં 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો તો અસંખ્યાતા જ છે, પણ એકેન્દ્રિય જીવો અનંત છે. એકેન્દ્રિય જીવો અનંત છે. મિથ્યાત્વને લીધે તે બધાય જીવો મહા દુઃખી છે. એ બધાય જીવો દુઃખથી તો ડરે છે. કોઈને પ્રશ્ન થાય કે એકેન્દ્રિયને વળી ડર કેવો? આ ઝાડ પાન બધે જોઈએ છે, બધા સ્થાવર ને બધાને ડર કેવી રીતે લાગતો હશે? ઘણાને આ વિચાર આવે કે એને બધું શું થતું છે, એમને સંવેદન હોય કે ન હોય, આવો કેટલાકને વિચાર આવે. કેમ કે એને એ જીવ તરીકે જોતા નથી. એ માત્ર એની વર્તમાન પર્યાયને, અને એ પર્યાયને પણ કેવી રીતે જુએ છે કે જે એને શરીર મળ્યું છે, વર્તમાન પર્યાયને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું છે, એ શરીરને જ જુએ છે, પણ સાથે રહેલા જીવને જીવ તરીકે જોતા નથી. ગુરુદેવે ઘણી વાર આ વાત કરી છે કે જો તું આ એકેન્દ્રિય વગેરેને જીવને જીવ તરીકે નહીં જાણે, નહીં એને માને, તો યાદ રાખજે કે તારે એમાં જવાનો વારો આવશે. ગુરુદેવે વાત સ્પષ્ટ કરી છે. કેટલા લોકો એકેન્દ્રિયને નિગોદના જીવોને જીવ તરીકે માનતાય નથી, જીવ છે એમે માનતા નથી, બેફામ વર્તે છે. કેટલા જીવો ભણાઈ જાય છે એક નાની નાની વાત માટે થઈને, તો કે છે કે તું ત્યાં એને જીવ તરીકે માનતો જ નથી, સ્વીકારતો નથી, તો યાદ રાખજે કે છેવટે તું એમાં જ જઈશ. ગુરુદેવે આવી વાત પ્રવચનમાં કરી છે.
અહીંયા કહે છે કે એકેન્દ્રિય જીવો અનંત છે, અનંત છે. એમને જ્ઞાનનો ઉઘાડ અતિ અલ્પ છે. મિથ્યાત્વને લીધે તે બધાય જીવો મહાદુખી છે. એ બધાય જીવો દુઃખથી તો ડરે છે અને સુખને જ ચાહે છે. જો ડરવા માટે કઈ મનની જરૂર પડે એમ નથી હોતું. નાના નાના જીવો આપણે જોઈએ છીએ, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય બધા જે છે એ બધા ભય પામે જ છે ને. એ બધાને ભય પામતા આપણે જોઈએ છીએ. તો કે છે કે બધા જીવો દુઃખથી તો ડરે છે અને સુખને જ ચાહે છે, પણ તે સુખ ક્યાં છે અને કેમ પ્રગટે તેનો ઉપાય જાણતા નથી. દુઃખ કેમ છે અને કેમ ટળે તેને ખબર નથી. એટલે સુખને માટે બહારમાં અને બહારમાં ઝાવા નાખે છે. અને એવા ઝાવા નાખવા વાળા તો પંચેન્દ્રિય સંગની વગેરે જીવો છે. બીજાને તો કઈ ખબર નથી પડતી કે કેવી રીતે સુખની પ્રાપ્તિ થાય અને દુઃખ ટળે. પણ જે સંગની પંચેન્દ્રિય થયા છે એ પોતાની મતિ કલ્પનાએ સુખની શોધમાં જ્યાં ભટકે છે ત્યાંથી એ દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત કરતા નથી. સુખને માટે બહારમાં ને બહારમાં ઝાવા નાખે છે, પણ એ સુખ બહારમાં નથી. એટલે કહે છે કે એ બહારના ઉપાયથી તેનું દુઃખ મટતું નથી અને એને સુખ થતું નથી. તેથી તે જીવો ઉપર કરુણા કરીને દુઃખથી છૂટવાનો ઉપાય સંતોએ, મહાપુરુષોએ, મહાત્માઓએ બતાવ્યો છે. હે જીવ, તારો મિથ્યાત્વ ભાવ જ તને દુઃખનું કારણ છે. એટલે તારી ભૂલથી જ તું દુઃખી છો. જીવની પોતાની ભૂલથી એ દુઃખી છે. કોઈ એને દુઃખી કરતું નથી. કોઈને કારણે એ દુઃખી છે એમ નથી. સાચા ભેદ જ્ઞાન વડે એ ભૂલ મટાડ. ભેદ જ્ઞાન કર એટલે તું તો ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છો અને આ બીજું બધું છે એ પોતાથી જુદું છે એવું પહેલા સવિકલ્પ દશામાં ભેદ જ્ઞાન કરી અને પછી નિર્વિકલ્પ દશામાં એવો અનુભવ કર પોતાના શુદ્ધ સ્વરૂપનો. અને એમ કરીશ તો ભૂલ મટશે, સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. એટલે કહે છે કે સાચા ભેદ જ્ઞાન વડે એ ભૂલ મટાડ અને સમ્યક્ત્વ આદિ પ્રગટ કર. એ જ સુખી થવાનો ઉપાય છે. હે જીવ, તારા દોષે તને બંધન છે. કોઈએ તને બાંધ્યો નથી. કર્મના બંધન તે પોતે કર્યા છે. એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો કે પરને પોતાનું માનવું એ તારો દોષ ને પોતે પોતાને ભૂલી જવું. કૃપાળુદેવે વાત કરી છે કે જે પોતાનું છે અને જે કંઈ કરી શકે છે એને તો એ કરતો નથી ને એને માનતો નથી, ને જે પોતાનું નથી અને જે નથી કરી શકતો એની પાછળ જ જીવ ભમે છે, રખડે છે. એ જીવ આવા મિથ્યાત્વને લીધે તે 4 ગતિમાં અનંત દુઃખ ભોગવ્યા. હવે પરમ સુખરૂપ એવા મોક્ષને પામવા માટે તું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને અંગીકાર કર, પ્રગટ કર. ગુરુદેવ કહે છે જીવોને સુખને માટે જગતના જીવો કેવા વલખા મારે છે. જાણે રૂપિયામાંથી સુખ લઈ લઉં, જાણે રૂપાળા શરીરમાંથી કે બંગલામાંથી સુખ લઈ લઉં એમ બહારમાં વલખા મારે છે. અને કેટલાક વળી એ સિવાય ઘર બાર છોડીને, શરીરને પણ છોડીને એટલે આપઘાત કરીને સુખી થવા અને દુઃખથી છૂટવા માંગે છે. દુઃખ આવી પડ્યું છે તો દુઃખથી છૂટવા માટે આપઘાત કરે, પ્રાણ ત્યાગ. ભલે એના એ ઉપાયો સાચા નથી, પણ એના ઉપરથી એટલું તો નક્કી થાય છે કે જીવો સુખને ચાહે છે અને દુઃખથી છૂટવા માંગે છે. જીવો દુઃખી છે અને દુઃખથી છૂટવા માંગે છે. તેથી કહ્યું કે જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ નહીં ભયવંત, દુઃખથી ભય પામ્યા છે. એટલે આ અહીંયા પંડિતજીએ કહ્યું સુખને કોણ ન ઈચ્છે? સુખને ન ઈચ્છે તે કાં સિદ્ધ વિતરાગ, કાં નાસ્તિક અને કાં જડ. ગુરુદેવે
બહુ સરળ રીતે સમજાવ્યું કે સુખને કોણ ન ઈચ્છે? જેને પ્રાપ્ત થયું છે એને હવે કોઈ ઈચ્છાનો સવાલ જ નથી. સિદ્ધ પરમાત્મા, વિતરાગ તીર્થંકર ભગવાન, કેવડી પરમાત્મા, અરિયંત પરમાત્મા, એમને તો કોઈ ઈચ્છાનો સવાલ નથી. એ તો પૂર્ણ સુખની દશાને પ્રાપ્ત કરી ચૂક્યા છે, સુખમાં જ રહ્યા છે. બીજા કોણ સુખને નથી ઈચ્છતા? સાચા સુખને, અહીંયા સુખ એટલે સાચું સુખ, તો કે નાસ્તિક હોય ને કાં જડ હોય. એટલે એવા એનો વિચાર જ નથી કરતા કે સાચું સુખ ક્યાં છે, કેવી રીતે છે. એકેન્દ્રિય આદિ જીવોને ભલે મન કે વિચાર શક્તિ નથી, છતાં અવ્યક્તપણે પણ તેઓ સુખને જ ઈચ્છે છે. એ પ્રમાણે જગતના અનંતા જીવોને સુખની જ ચાહના છે અને દુઃખનો ત્રાસ છે, દુઃખને દૂર કરવા ઈચ્છે છે. સુખને ચાહતા હોવા છતાં સાચું સુખ કોને કહેવાય અને તે સુખ કેવા ઉપાયથી પ્રગટે તે જાણતા નથી. તેથી અહીં શ્રી ગુરુ તેનો ઉપદેશ આપે છે. ગુરુ એટલે રત્નત્રય ગુણધારી દિગંબર આચાર્ય સંત. તે અહીં મુખ્યપણે ગુરુ તરીકે આપણે માનીએ છીએ, એની અહીંયા વાત છે. રત્નત્રય ગુણધારી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એવા રત્નત્રયના પરિણામ જેમણે પ્રગટ કર્યા છે એવા દિગંબર આચાર્ય ભગવાન એ સાચા ગુરુ છે. એ મુખ્યતાથી એમને આપણે ગુરુ કહીએ છીએ. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી ગુણમાં જે મોટા છે એવા ગુરુઓએ વિતરાગ વિજ્ઞાન રૂપ મોક્ષ માર્ગનો ઉપદેશ આપીને જગતના જીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે. જગતના જીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે અને આ ઉપકાર તો અનાદિથી ચાલ્યો આવે છે. આવો ઉપકાર પરંપરાએ ચાલ્યો આવે છે. અનાદિથી એ ઉપકારનું સ્વરૂપ છે, પણ જીવો એ ઉપકારને સમજી નથી શકતા. પોતાને તેવો રાગ બાકી હતો અને જગતના જીવોના ભાગ્ય હતા. તેથી કુંકુંદાચાર્ય આદિ ગુરુજનોએ જગતને મોક્ષ માર્ગનો પરમ હિતકર ઉપદેશ દીધો છે. બે વાત લે, એમને એટલો શુભરાગ હતો, એવો વિકલ્પ ઉઠ્યો, અને કરુણા એટલે એવા કુંકુંદાચાર્ય ભગવાન આચાર્ય ભગવંતોએ જગતને આ મોક્ષ માર્ગનો પરમ હિતકારી ઉપદેશ આપ્યો, શાસ્ત્રોની રચના કરી. કુંકુંદાચાર્ય ભગવાનની કરુણા જુઓ, 84 શાસ્ત્રોની રચના કરી. પોતે તો બધું પામ્યા હતા, સાક્ષાત ભગવાનની વાણી સાંભળી હતી. મહાવિદ્ય ક્ષેત્રમાં 8 દિવસ સુધી રહી અને એમને શું નથી પ્રાપ્ત કર્યું, અને એવું જ્ઞાન પ્રાપ્ત કરી અને અહીંયા આવીને એમને કરુણા કરી અને શાસ્ત્રોની રચના કરી, 84 શાસ્ત્રોની રચના કરી. એવા કુંકુંદ સ્વામી પોતે કહે છે કે અમારા ગુરુઓએ અનુગ્રહપૂર્વક અમને શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો, તે અનુસાર હું આ સમયસારમાં શુદ્ધ આત્મા દેખાડું છું. તેને હે ભવ્ય જીવો તમે સ્વાનુભવથી જાણો, પ્રમાણ કરજો. એમ આવે છે ને સમયસારમાં, તો શરૂઆતમાં એ વાત આવે છે કે અમે આ જે અમારા શ્રી ગુરુએ જે અનુગ્રહપૂર્વક અમને શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો અને એ અનુસાર અમે એવો અનુભવ પણ કર્યો, અને હવે એ જ સમયસારમાં શુદ્ધાત્મા દેખાડું તો હે ભવ્ય જીવો તમે સ્વાનુભવથી એને પ્રમાણ કરજો, જાણો. હું કહું છું એટલે જાણો એમ નહીં, પણ તમે એવો અનુભવ કરો અને પ્રમાણ કરો, એમ કહ્યું છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી પણ આત્મસિદ્ધિમાં કહે છે કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. કરુણા ઉપજે જોઈ, કરુણા થાય છે. એ કોઈ ક્રિયામાં રોકાઈ રહ્યા છે કે શુષ્ક જ્ઞાનમાં રોકાઈ ગયા છે અને એને મોક્ષનો માર્ગ, મુક્તિનો માર્ગ માને છે, તો એને માટે પણ કરુણા થાય છે. અરે બાહ્ય ક્રિયામાં અને બાહ્યના લુખા જાણપણામાં જીવો ધર્મ એટલે કે મોક્ષ માર્ગ માની રહ્યા છે. એટલે બાહ્ય ક્રિયામાં અને બહારના લુખા જાણપણામાં જીવો ધર્મ એટલે કે મોક્ષ માર્ગ માની રહ્યા છે.
તે જોઈને જ્ઞાનીને કરુણા ઉપજે છે. તેથી તેમણે જગતને સાચો મોક્ષ માર્ગ સમજાયો છે. દુઃખ કેમ છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એમ તો શરૂઆત કરી એમણે આત્મસિદ્ધિમાં પહેલી જ ગાથામાં એમ કહ્યું. દુઃખ કેમ છે તો કે સ્વરૂપને સમજ્યો નથી એટલે દુઃખ છે. ભાઈ, તારા આત્માનું સ્વરૂપ ન સમજવાથી તું અનંત દુઃખ પામ્યો. અનંત કાળથી કેમ પામ્યો તો કે અનંત કાળથી તે તારા સ્વરૂપને જાણ્યું જ નથી, એને સમજ્યો જ નથી એટલે અનંત દુઃખ પામ્યો. અને તે સ્વરૂપ શ્રી ગુરુ તને સમજાવે છે. તે સમજ તો એવી સાચી સમજ પ્રાપ્ત કર અને એ માર્ગે વળી જા તો તારું દુઃખ મટશે, તારું દુઃખ ટળશે અને તને પરમ આનંદ પ્રાપ્ત થશે. સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. હૃદય કે છે કે વાહ, વિતરાગ માર્ગી સંતોએ પોતે મોક્ષને સાધતા સાધતા જગતના જીવોને પણ હિતનો ઉપદેશ આપ્યો છે. પોતે તો મોક્ષ માર્ગમાં છે જ. એવા મુનિઓ 7મા સંસ્થાનની દશાની અંદર સ્વરૂપમાં રમણતા કરી રહ્યા છે, પણ છતાંય જ્યારે સવિકલ્પ દશામાં 6ઠ્ઠા ગુણસ્થાને હોય છે ત્યારે કરુણા કરી અને બીજા જીવો પણ આ પ્રાપ્ત કરે. અને એટલા માટે એ ઉપદેશ આપે છે કે શાસ્ત્રની રચના કરે છે. અને એવો ઉપદેશ આપ્યો છે કે અરે પ્રાણીઓ, તમારા હિત માટે આત્માનું સ્વરૂપ સમજો. પંડિત દોલતરામજી કહે છે કે એ પ્રમાણે શ્રી ગુરુઓએ આત્માના ભલા માટે, હિતને માટે જે હિતોપદેશ આપ્યો તે જ હું આ 6 ઢાળામાં કહીશ. ભલે આ શાસ્ત્ર નાનું છે પણ તેમાં ઉપદેશ તો જે મુનિઓએ આપ્યો છે તે અનુસાર જ હું કહીશ, એથી વિપરીત નહીં કહું. પોતે પંડિત છે, વિદ્વાન છે અને અભ્યાસી છે એટલે એક વાત કરે છે. ગુરુદેવ કહે છે કે એવો ઉપદેશ તો આપે, પણ એ ઉપદેશને ગ્રહણ કરનારની પણ એવી યોગ્યતા, પાત્રતા હોવી જોઈએ ને. એને એનું મહત્વ સમજાવવું જોઈએ ને. જે જીવ ગરજુ થઈ અને આવ્યો છે, પોતાના હિત માટે ધર્મનો જિજ્ઞાસુ થઈને આવ્યો છે, જેને ધર્મ પામવાની ગરજ છે, એવા જીવને માટે આ વાત છે. જેને પોતાના હિતની કાંઈ દરકાર જ ન હોય એવા જીવનું તો શું કહેવું. પંડિત ટોડરમલજી મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહે છે કે જે ધર્મના લોભી હોય, એમને તો એ શબ્દ પ્રયોગ કરે છે, જે ધર્મના લોભી હોય, ધર્મ જેને જોઈતો જ હોય, ધર્મ સમજવાના ગરજવાન હોય, એવા જીવોને આચાર્ય ભગવાન ધર્મ ઉપદેશ આપે છે. આચાર્ય ભગવાન મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપ આચરણ વિશે જ નિમગ્ન છે, પરંતુ કદાચિત ધર્મલોભી વગેરે અન્ય જીવોને દેખી રાગના ઉદયથી પોતાને શુભભાવનો એવો ઉદય આવ્યો છે, તો શુભભાવને લઈને કરુણા બુદ્ધિ થાય તો તેમને ધર્મ ઉપદેશ આપે છે. કેવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે જુઓ ને. 7મા 6ઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા એવા મહામુનિ સંત, એ આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે ગંધર્વ ભગવાન હોય, એ બધાને હજી પૂર્ણ દશા નથી પ્રગટ થઈ. તો જ્યારે સવિકલ્પ દશામાં છે ત્યારે સામે જીવો જે છે એને જોઈ અને એમને કરુણા બુદ્ધિ થાય અને ધર્મનો ઉપદેશ આપે છે. પણ એ કરુણા બુદ્ધિ અને ધર્મનો ઉપદેશ આપે છે એમાં એમને એ શુભ ભાવ છે, અને એમના શુભ ભાવ એ નિમિત્ત કારણ છે. એમના ઉપદેશનું અથવા તો એમની જે શાસ્ત્ર રચના જે છે એનું નિમિત્ત કારણ એમનો શુભ ભાવ છે. એટલે એવી રચના થઈ જાય છે, એવો ઉપદેશ એમની વાણી દ્વારા આવે છે. અને જીવોના પણ એવા પુણ્ય છે માટે એમને એની પ્રાપ્તિ થાય છે. આવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. સામે રહેલો જીવ એવો પુણ્યશાળી છે, પુણ્યાનુબંધી પુણ્ય કરીને આવ્યો છે, તો એને એવા ઉપદેશનું નિમિત્ત પ્રાપ્ત થતા પોતે પોતાના પરમાર્થ સ્વરૂપને પ્રગટ કરવા એ જ્ઞાનને ગ્રહણ કરી લે છે. આવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે હા, એ સંતોનું મુખ્ય કામ તો પોતાના સ્વરૂપમાં લીન થઈ અને પરમ આનંદને સાધવાનું છે.
પણ અંતર્મુહૂર્ત સુધી સ્વરૂપમાં રહે છે અને પછી બહાર આવે છે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં, તો ત્યારે ક્યારેક વિકલ્પ ઉઠતા ધર્મનો ઉપદેશ આપે કે એવી શાસ્ત્રની રચના થઈ જાય છે. કરે છે એમ કેવું એ વ્યવહાર નહીંના કથનો છે, એ તો થઈ જાય છે. એ વખતે એ શાસ્ત્રની રચના થવાનો કાળ હોય છે, માટે થાય છે. અને જીવોના એવા આ પંચમ કાળને વિશે પણ એવા જીવો છે કે જેના એટલા પુણ્ય છે, તેથી આ બધી શાસ્ત્રોની રચના થઈ છે. એટલે એમને માટે આવી શાસ્ત્રની રચના થઈ છે. આપણા એટલા પુણ્ય હતા એટલે આપણને પૂજ્ય ગુરુદેવ મળ્યા, બહેનશ્રી મળ્યા, કૃપાળુદેવ મળ્યા, એમના વચનામૃત પ્રાપ્ત થયા. અને બીજા કેટલા બધા આચાર્ય ભગવાન થયા, પંચમ કાળને વિશે જ થયા, કે જેમણે એવી શાસ્ત્રોની રચના કરી કે જેથી જગતના જે પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવો છે એમને જે વખતે તીર્થંકર ભગવાનના વિરહ પડ્યા છે એ વખતે પણ મુક્તિના માર્ગનું સાચું માર્ગદર્શન પ્રાપ્ત થાય, એટલે કે મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય. આવું જ જગતનું સ્વરૂપ છે. અહીંયા કહે છે કરે આવા ઉપદેશદાતા ગુરુનો જોગ મળવા છતાં પણ જે જીવ તે ઉપદેશ ન સાંભળે એને તો આત્માની દરકાર જ નથી. સંસારના દુઃખનો એને હજી થાક નથી લાગ્યો, ભવના ભ્રમણનો હજી એને થાક નથી લાગ્યો. એમાં કોઈક ભવની અંદર થોડીક વધારે અનુકૂળતાઓ મળી હોય એટલે બધું ભૂલી જાય છે. અહીં તો સંસારથી થાકીને આત્માની શાંતિ, આત્મામાંથી આનંદ લેવા ચાહતો હોય એવા જિજ્ઞાસુ જીવને માટે વાત છે, એવા મોક્ષાર્થી માટે વાત છે, એવા સાચા મુમુક્ષુ માટે વાત છે. દેહથી ભિન્ન આત્માને જાણનારા, દેહથી ભિન્ન આત્માને જાણનારા અને રાગથી ભિન્ન આનંદને અનુભવનારા એવા વિતરાગી મુનિ જેઓ રત્નત્રયના ધારક છે અને મોક્ષના સાધક છે. 3 કસાય ચોકડીનો જેમને અભાવ છે, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે અનંતાનુબંધીની, અપ્રત્યાખ્યાનાવરણીની, પ્રત્યાખ્યાનાવરણી, એ ચોકડીનો એમને અભાવ છે, માત્ર સંજ્ઞન કસાય રહ્યો છે. એવા પ્રચુર વિતરાગી સ્વસંવેદન જેમને વર્તે છે એવા શ્રી ગુરુ કરુણા કરી અને 84 લાખ યોનિના દુઃખી જીવોને માટે હિતની શિક્ષા એટલે કે શિખામણ ઉપદેશ આપે છે. કેવો ઉપદેશ આપે છે કે દુઃખનો નાશ કરનાર અને સુખની પ્રાપ્તિ કરાવનાર એવો ઉપદેશ આપે છે. જો આમાં દુઃખનો એટલે વિકારનો વ્યય અને આનંદની ઉત્પત્તિ એવા ઉત્પાદ વ્યય આવી ગયા અને દુઃખથી છૂટીને તે જ આત્મા સુખ પર્યાયમાં કાયમ ટકી રહે છે એવી વાત પણ આવી ગઈ. ઉત્પાદ વય ધ્રુવરૂપ વસ્તુ વિના દુઃખથી છૂટવાનું ને સુખી થવાનું બની શકે નહીં. એટલે વસ્તુ પણ એ વસ્તુ ધ્રુવ હોય અને એને પર્યાયમાં એટલે પર્યાયના જે ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે એમાં જે દુઃખ છે એ દુઃખથી છૂટવાનું અને સુખી થવાનું એ જો આવું સ્વરૂપ ન હોય તો બની શકે નહીં. એટલે કુટસ્થપણું હોય તો એમ બની શકતું નથી. અહો વિતરાગ માર્ગ અલૌકિક છે. સંતોને સ્વસંવેદન રૂપી વિતરાગ વિજ્ઞાન ભલે અધૂરું છે, કેવળ જ્ઞાન નથી થયું, પણ વિતરાગ વિજ્ઞાન છે, પણ તે કેવળ જ્ઞાનની જાતિનું છે. અધૂરું છતાં રાગ વગરનું છે, કેવળ જ્ઞાનની જાતનું છે. આવા વિતરાગી સંતોએ જગતને વિતરાગતાની શિખામણ આપી છે. કેવળ જ્ઞાનને સાધનારા સંતોએ જે વિતરાગ વિજ્ઞાન રૂપ મોક્ષ માર્ગનો ઉપદેશ આપ્યો છે તે જ આ 6 ઢાળામાં સંક્ષેપથી કહેવાશે. એટલે આ શાસ્ત્ર ભલે નાનું પણ પ્રમાણભૂત છે. ગુરુદેવ કહે છે કે આ તો પાઠશાળાના વિદ્યાર્થીઓને તેમજ ઘરે ઘરે શીખવવા જેવું પુસ્તક છે, એવું નાનું શાસ્ત્ર છે. તદ્દન સાદી શૈલીમાં
ઘણું તત્વ સમજાવ્યું છે. આ શાસ્ત્રમાં અને સર્વે વિતરાગી શાસ્ત્રોમાં આત્માને સુખ દેનાર અને દુઃખથી છોડાવનાર એવો ઉપદેશ આપ્યો છે. સંતોનો ઉપદેશ, સંતોની શિખામણ એ છે કે જેનાથી વિકારનો એટલે દુઃખનો નાશ થાય અને સુખની પ્રાપ્તિ થાય, સાચા સુખની પ્રાપ્તિ થાય. વિકાર તે દુઃખ છે, તેના નાશનો ઉપદેશ. વિકાર એ દુઃખરૂપ છે અને વિકારના નાશનો ઉપદેશ એટલે નિર્વિકાર દશા, વિકાર રહિત દશા. અને એવી વિકાર રહિત દશા પ્રગટ કરવાનો ઉપદેશ આપ્યો છે. રાગના નાશનો ઉપદેશ છે અને વિતરાગ ભાવ પ્રગટાવવાનો ઉપદેશ છે. આવો ઉપદેશ તે ઇષ્ટ ઉપદેશ છે. ઇષ્ટ ઉપદેશ એટલે હિતનો ઉપદેશ, પ્રિય ઉપદેશ. અને તે ઉપદેશની સમજણનું ફળ એ છે કે ભેદ વિજ્ઞાન થઈને દુઃખનો નાશ થાય અને સુખનો અનુભવ પ્રગટે. જીવને એ જ ઇષ્ટ છે, જીવને એ જ કાર્યકારી છે, એ જ પ્રયોજનભૂત છે, એ જ સાર છે. આનો અર્થ એ થયો કે પ્રથમ મંગળ રૂપે જે વિતરાગ વિજ્ઞાનને વંદન કર્યા તે વિતરાગ વિજ્ઞાન ઉત્પન્ન થવાનો ઉપદેશ જૈન ધર્મના ચારે અનુયોગમાં આપ્યો છે. ચારે અનુયોગના શાસ્ત્રમાં નું પ્રયોજન તો વિતરાગતા જ છે ને. ચારે અનુયોગ વિતરાગ વિજ્ઞાનના જ પોષક છે અને આ પુસ્તકમાં પણ તેનો જ ઉપદેશ કરશે. તેને હે ભવ્યો તમે પ્રીતિપૂર્વક સાંભળો. શા માટે? પોતાના હિતને માટે. સંસારમાં ભમતા અનંત કાળે મોંઘું એવું સંગનીપણું જેને પ્રાપ્ત થયું છે. મોંઘું સંગનીપણું મોંઘું કેમ કહ્યું? વિચાર કરીએ કે કેટલા સંગની છે. સંગની પચેન્દ્રિય અને એમાં મનુષ્ય પણ બહુ મોટી વાત છે. સંસારમાં ભમતા અનંત કાળે મોંઘું એવું સંગનીપણું જેને પ્રાપ્ત થયું છે અને તેમાં પણ આત્મહિતની શિખામણ સમજવા જેટલી વિચાર શક્તિ ખીલી છે, એ પ્રકારની જ્ઞાનની તાકાત છે, એટલો જ્ઞાનનો ઉઘાડ છે, મતિશ્રુત જ્ઞાનનો, અને સમજવાની જિજ્ઞાસા છે. તો એવા જીવોને આ ઉપદેશ શ્રી ગુરુ કરુણાપૂર્વક સંભળાવે છે. ગુરુદેવ કહે છે, હા, સંતોએ મોક્ષનો માર્ગ સમજાવીને જગત ઉપર ઉપકાર કર્યો છે. દુઃખનો નાશ, સુખની પ્રાપ્તિ, બસ આમાં મોક્ષ માર્ગ આવી ગયો. આ જ મોક્ષ માર્ગનું પ્રયોજન છે, શાશ્વત સુખની પ્રાપ્તિ. દુઃખનું કારણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે. મિથ્યાત્વ એ જ મોટામાં મોટું પાપ છે, એ જ ભવના ભ્રમણનું કારણ છે. એટલે તેને તો જીનવાણી નાશ કરાવે છે. જે જીનવાણીને પ્રાપ્ત કરે છે એનું મિથ્યાત્વ તો જાય છે અને સુખનું કારણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તે પ્રગટ કરાવે છે. જે ભાવ વડે દુઃખનો નાશ ન થાય, જે ભાવ વડે દુઃખનો નાશ ન થાય તે સુખનો અનુભવ ન થાય અને સુખનો અનુભવ પણ ન થાય, તે ભાવને ભગવાન ધર્મ કહેતા નથી. દુઃખનો નાશ થવો અને સુખનો અનુભવ થવો, સુખની પ્રાપ્તિ થવી, એ ભાવને ભગવાન ધર્મ કહે છે. તેને મોક્ષ માર્ગ કહેવાય. ને એ નથી તો એ મોક્ષ માર્ગ કહેતા નથી. અને એવા ભાવનું સેવન કરવાનું જેમાં કહ્યું હોય કે જેમાં દુઃખનો નાશ ન થાય, સુખની પ્રાપ્તિ ન થાય, એવા ભાવનું સેવન કરવાનું જો કહ્યું હોય તો તે ઉપદેશ સાચો ઉપદેશ નથી, હિતકર ઉપદેશ નથી, એ ધર્મનો ઉપદેશ નથી, એ ઈષ્ટ નથી. સંતોએ તો જેનાથી જીવનું ભલું થાય, કલ્યાણ થાય એવા વિતરાગ વિજ્ઞાનની જ શિખામણ આપી છે. એ જ ઈષ્ટ છે અને તેને જ ધર્મ કહ્યો છે. ત્રણ લોકમાં કોઈ જીવોને દુઃખ ગમતું નથી, દુઃખથી બધા જીવો ડરે છે. શું નિગોદના જીવો પણ દુઃખથી ડરે છે? કોઈને પ્રશ્ન થાય, અરે એમને તો અનંત કેટલું બધું ઓછું જ્ઞાનનો ઉઘાડ છે. અક્ષરના અનંતમાં ભાગે આ જ્ઞાનનો ઉઘાડ કહો છો તો પછી એમને એમાં ડરવું ને એ બધું ક્યાં? અને એમાં ડરે છે એવો એમને સમય ક્યાં છે? એક શ્વાસ લઈને છોડીએ એટલામાં તો કેટલા ભવ થાય છે, એમના 18 ભવ થાય છે. તો એ શું નિગોદના જીવો પણ દુઃખથી ડરે છે? પ્રશ્ન થાય. હા, અવ્યક્તપણે તે પણ દુઃખથી છૂટવા જ માંગે છે. એની વ્યક્તતા એ કરી શકે એમ નથી, પણ છે તો દુઃખી અને એ દુઃખથી છૂટવા જ માંગે છે. દરેક જીવનો સ્વભાવ જ એવો છે કે સુખ જ તેનું સ્વરૂપ છે. એ પણ જીવ છે,
એનામાં પણ અનંત ગુણ છે અને અનંત ગુણનું ભવન અંદરમાં એમને પણ જે ચાલી રહ્યું છે તે એનો ભાવ સ્વભાવ છે. પણ એને એ અનુભવી શકે એવી એમની વર્તમાનમાં એ વખતે સ્થિતિ નથી. દુઃખનું તેનું સ્વરૂપ અહીંયા કહે છે કે દરેક જીવનો સ્વભાવ જ એવો છે કે સુખ જ તેનું સ્વરૂપ છે. એટલે નિગોદના જીવનું સ્વરૂપ, મૂળભૂત સ્વરૂપ તો સુખ સ્વરૂપ જ છે. આત્મા તો એવો જ છે અને દુઃખ કાંઈ એનું સ્વરૂપ નથી, પર્યાયમાં છે. એ પર્યાયમાં છે ત્યાં સુધી દુઃખી છે. કોઈ વાર અપમાન વગેરેના દુઃખ આડે શરીર છોડીને તે દુઃખથી છૂટીને સુખી થવા માંગે છે. શરીર રહિત એકલો રહીને દુઃખથી છૂટવા માંગે છે. એટલે શરીર વગર એકલો આત્મા સુખી રહી શકે છે. તેથી સાબિત થાય છે કે આત્મા પોતે સુખ સ્વરૂપ છે. શરીરથી છૂટવાનો વિચાર જે કરે છે એટલે એને ખ્યાલ છે કે શરીર છે દુઃખનું કારણ છે, એટલે એવા વિકલ્પો એને ઉઠે છે ને. તો તે કહે છે કે અરે આવા દુઃખ કરતા તો મરી જવું સારું, એમ મરણ કરતા પણ દુઃખ અસહ્ય લાગે છે, એના કરતા મરણ સારું એમ પણ બોલે છે ને. દુઃખથી છૂટવા માટે મરણને પણ ગણકારતો નથી. આ રીતે જીવને દુઃખ ગમતું નથી, તેથી શરીર છોડીને પણ દુઃખથી છૂટવા માંગે છે. એટલે અવ્યક્તપણે પણ એમ સિદ્ધ થાય છે કે આત્મામાં દેહ વગર સુખ છે. જો દેહાતીત આત્માને પોતામાં દેખે, દેહાતીત આત્મા જેથી રહિત એવો આત્મા એને પોતે પોતાનામાં દેખે તો જરૂર અતિન્દ્રિય સુખ અનુભવમાં આવે. પણ આત્માનું સાચું ભાન કરતો નથી, તેથી પોતાનું સુખ પોતાના અનુભવમાં આવતું નથી. અંદર અપમાન વગેરેનું તીવ્ર દુઃખ લાગે, સમાધાન કરી ન શકે, કોઈ પરીક્ષા વગેરેમાં નાપાસ થયો હોય કે ધંધામાં મોટી ખોટ ગઈ હોય, દેહની તીવ્ર પીડા સહન ન થાય, એવા પ્રસંગે કોઈ જીવ એવું વિચારે છે કે અરે રે હવે તો ઝેર ખાઈને આ દુઃખથી છૂટવું, અને એવું થતું જોવામાં આવે છે. કુદરત કહે છે કે જુઓ તો ખરા, ઝેર ખાવું સહેલું લાગે છે પણ દુઃખ સહન કરવું અઘરું લાગે છે. ભાઈ, દેહ છોડીને પણ ખરેખર જો તું સુખી થવા માંગતો હો ને દુઃખથી તારે છૂટવું હોય તો તેનો સાચો રસ્તો શોધી લે, સાચો માર્ગ પ્રાપ્ત કરી લે. દેહથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ આત્મા શું ચીજ છે તેની ઓળખાણ કરી અને વિતરાગી વિજ્ઞાન પ્રગટ કરવું, તે જ સાચો ઉપાય છે અને એ સાચા સુખનો સાચો ઉપાય. અનંત જીવોએ એ માર્ગે ચાલી અને પૂર્ણ સુખની પ્રાપ્તિ કરી છે. અહીં એ ઉપાય સંતો તને બતાવે છે તો તે સાવધાન થઈને સાંભળ. પછી કહે છે, છેલ્લી વાત ગુરુદેવ કહે છે કે આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. કૃપાળુદેવે આ વાત કરી છે ને. કૃપાળુદેવે કહ્યું છે ને, આત્મભ્રાંતિ સમરોગ નહીં. આત્મભ્રાંતિ, આત્માને ભ્રાંતિ થઈ ગઈ છે, મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વને જ્યાં સુધી એ ટાળે નહીં ત્યાં સુધી એને સમ્યક્ પ્રગટ થતું નથી, ત્યાં સુધી સુખ નથી. સુખની પ્રાપ્તિ, સાચા સુખની પ્રાપ્તિ થતી જ નથી. પણ એ કોણ એને સમજાવે, કોણ મટાડે, કેવી રીતે થાય? જો એ રોગ છે તો એને માટે વૈદ્ય કોણ હોય? તો કે સદગુરુ. સદગુરુ વૈદ્ય સુજાણ, એ જાણે છે તારા રોગને. અરે દેહના રોગની પીડાથી છૂટવા માંગે છે, પણ ભાઈ આત્મભ્રાંતિના રોગનું મહાન દુઃખ છે, મિથ્યાત્વનું મહાન દુઃખ છે. અનંત કાળથી ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં જ એ દુઃખી થઈ રહ્યો છે. તેનાથી છૂટવાનો ઉપાય કર. તે માટે વિતરાગ વિજ્ઞાનનો ઉપદેશ, એટલે કે કેવળ જ્ઞાનમાં જે વાત આવી છે તે ઉપદેશને શ્રી ગુરુએ ગ્રહણ કર્યો છે અને એ ઉપદેશ આપણને આપે છે. એવા વિતરાગ વિજ્ઞાનનો ઉપદેશ આપનારા સદગુરુને સાચા વૈદ્ય જાણ, એ તારા દુઃખને દૂર કરશે. એવા ગુરુ દુઃખથી છૂટવાનો અને સુખ પ્રગટ કરવાનો જે ઉપદેશ આપે છે, ઉપાય બતાવે છે, તે સાંભળવાની ભલામણ હવે બીજી ગાથામાં કરશે, આ પછીની ગાથામાં. તો એ રીતે આ પહેલી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.